गुजरात के वडोदरा में नवरचना विद्यानी विद्यालय के एनुअल कॉन्सर्ट में गुजराती फिल्म के कलाकार अभिषेक शाह और तेजल पंचासरा मौजूद रहे। फिल्म मेकर अभिषेक शाह की लोकप्रिय गुजराती फिल्म हिलारो राष्ट्रीय पुरस्कार जीत चुकी है। अभिषेक शाह अपनी धर्मपत्नी और अभिनेत्री तेजल पंचासरा के साथ नवरचना विद्यानी विद्यालय के एनुअल कॉन्सर्ट में शामिल होने वडोदरा आए और इस दौरान उन्होंने मीडिया से खास बातचीत भी की। નવરચનામાં જે પ્રકારનું કામ થઈ રહ્યું છે બધી સ્કૂલોમાં કામ થયું છે, બહુ યુનિક છે કે વિદ્યાર્થીઓ જ બધું કરે છે. એટલે આ એક વિદ્યાર્થી જે આજે જે કામ કરવાનું છે એનામાં એક એવી શક્તિ કેળવાશે કે જાતે કશું કેવું કરી શકે જે ક્રિએટિવ હોય અને ધીરે ધીરે બની શકે કે આગળ જઈને ફિલ્મ મેકર બને અને અમારી જેમ ફિલ્મો બનાવે. અને ફિલ્મથી હું ખાસ કહું કે ઉમરો ફિલ્મ આવી રહી છે અમારી 24મી જાન્યુઆરી 2025ના દિવસે. ગુજરાતી ફિલ્મ છે અને તમારા ઘરમાં સૌથી નાનું બાળક હોય ને, સૌથી નાનું ત્યાંથી લઈને તમારી ઘરમાં એવો વ્યક્તિ કે જે સૌથી વધારે ઉંમર થાય, આ બધાને એક સાથે એન્ટરટેન કરે એવી એક ગુજરાતી ફિલ્મ, જેને પારિવારિક ફિલ્મ કહીએ, કે જેમાં હસવાનું પણ હોય, થોડું એવું પણ હોય કે જે તમને રડાવે અને તમને ખુશ કરે અને તમને મજા કરાવે, એવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આજનો નવરચના વિદ્યાની વિદ્યાલયનો એન્યુઅલ કોન્સર્ટના પ્રસંગે આપણે ત્યાં હિલારોના ડિરેક્ટર અને હવે જે ઉમરો આવી રહ્યું છે જાન્યુઆરીમાં એના ડિરેક્ટર અભિષેકભાઈ શાહ અને એમના પત્ની તેજલબેન ચીફ ગેસ્ટ તરીકે આવ્યા છે. એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. નવરચનાના કોન્સર્ટમાં આજે 1200 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે અને સ્ક્રિપ્ટ, કોસ્ચ્યુમ, ડાન્સ, મ્યુઝિક, કોરિયોગ્રાફી, મલ્ટીમીડિયા, સ્ટેજ પ્રોપ્સ એ બધું ઇન હાઉસ બાળકો અને ટીચરો દ્વારા થયું છે. એ નવરચનાની એક મોટી સ્ટ્રેન્થ અને શક્તિ છે. બાળકો સ્ટેજ પર આવીને પ્રેઝન્ટેશન કરે, મોટા ઓડિયન્સ સામે પોતાનો જે બી ડાન્સ કે જે બી હોય ડાયલોગ પ્રેઝન્ટ કરે, એનાથી જે એક કોન્ફિડન્સ આવે છે, એક કઈ રીતે મૂવમેન્ટ કરવી, કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું, એક સૂઝ આવે છે, એ નવરચનાની ઓવરઓલ એજ્યુકેશનની ટ્રેનિંગ બને છે. તો આજે આપણે ખૂબ જ ઉત્સાહથી લગભગ 3-4 હજાર જેટલા પેરેન્ટ્સ પણ આજે આ કોન્સર્ટ નિહાળશે. મ્યુઝિયમ મિસ્ટિકા નામ છે. એક જાણીતું એક ફિલ્મ હતી. હિસ્ટ્રી જાણીએ, આપણું જે ઇતિહાસ છે એને સમજીએ અને આપણે કઈ રીતે આપણા ફેમિલી મેમ્બર્સને બીજા જોડે કનેક્ટ થઈ શકીએ છીએ, એની આજની આ વાર્તા છે, એનો આ સંદેશ છે.